મેટ્રિક શિષ્યવૃત્તિ ચાલુ કરો, વિદ્યાર્થીઓની હુંકાર। એબીવીપી દ્વારા છોટાઉદેપુર ખાતે ચકાજામ કરી સરકારના પરિપત્રનો કર્યો વિરોધ। સરકાર દ્વારા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે અમલીકૃત પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના 75-25ની માર્ગદર્શિકા મુજબ ફ્રી અને પેડ બંને પ્રકારની બેઠક ઉપર પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ ચૂકવવાની જોગવાઈ હતી, જે જોગવાઈ દૂર કરવામાં આવતા વિદ્યાર્થીઓમાં રોષ ફાટી નીકળ્યો છે। જે અંતર્ગત આજરોજ વિદ્યાર્થીઓ દ્વારા છોટાઉદેપુરના જાહેર માર્ગ પર ચકાજામ કરી વિરોધ નોંધાવ્યો, જ્યારે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને પોલીસે અટક કર્યા। અત્રે ઉલ્લેખનીય છે કે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સરકારના નિર્ણયનો વિરોધ થઈ રહ્યો છે, ત્યારે ગુજરાતની અંદર આદિજાતિ વિકાસ મંત્રાલય દ્વારા જે પરિપત્ર બહાર આવ્યો છે કે મેટ્રિક શિષ્યવૃત્તિ ચાલુ વર્ષે બંધ કરી દેવામાં આવે તેને લઈ તથા સાથોસાથ ગ્રાન્ટેડ લો કોલેજ છે તેની પ્રવેશ પ્રક્રિયા બંધ છે, જે બાર કાઉન્સિલર ઓફ ઇન્ડિયાના ધારાધોરણ મુજબ પ્રાધ્યાપકની ભરતી કરવામાં આવે અને બંધ થયેલ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ચાલુ કરવામાં આવે તે માટે વિદ્યાર્થીઓ દ્વારા સમગ્ર ગુજરાતની અંદર આંદોલન કરવામાં આવ્યું હતું। નમસ્તે, આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સમગ્ર ગુજરાતની અંદર આદિજાતિ વિકાસ મંત્રાલય દ્વારા પોસ્ટ ગ્રેજ્યુએટ જે શિષ્યવૃત્તિ છે એ ચાલુ વર્ષમાં બંધ કરી દેવામાં આવી છે અને સાથે સાથે જે લો કોલેજ છે તેની પ્રવેશ પ્રક્રિયા બંધ છે। બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ધારાધોરણ મુજબ પ્રાધ્યાપકની ભરતી થઈ નથી અને ઘણા બધા કાયદાના વિદ્યાર્થીઓ છે તે પોતાના કાયદાના અભ્યાસથી વિમુખાયેલા છે, એટલે આજે છોટાઉદેપુર જિલ્લાના કાર્યકર્તાઓ દ્વારા રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું અને સાથે સાથે જે આ શિષ્યવૃત્તિ છે ફરીથી ચાલુ કરવામાં આવે અને લો કોલેજના જે એડમિશન બંધ છે એ ચાલુ કરવામાં આવે તેની માંગ સાથે આજે આંદોલન કરવામાં આવ્યું। નમસ્તે, ધ્રુવ ઠક્કર, છોટાઉદેપુર જિલ્લા સંયોજક, એબીવીપી। અહેવાલ ઇમરાન મિર્ઝા, સંબંધ ભારત ન્યૂઝ, છોટાઉદેપુર।